નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મજયંતિ નિમિત્તે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા। આ અવસરે આયોજિત કાર્યકર્તા સંમેલનમાં તેઓ ઉપસ્થિત રહી કાર્યકર્તાઓને સંબોધન કર્યું। કાર્યક્રમમાં જિલ્લા ભાજપ અને મહાનગર ભાજપના આગેવાનો તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પ્રદેશ અધ્યક્ષ દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવા, સરકારની યોજનાઓને લોકો સુધી પહોંચાડવા અને આગામી સંગઠનાત્મક કાર્યક્રમોને લઈને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। કાર્યક્રમને લઈને ભાજપ કાર્યાલય ખાતે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। કાર્યકર્તાઓએ પ્રદેશ અધ્યક્ષનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું। સમગ્ર કાર્યક્રમ માટે ભાજપ સંગઠન દ્વારા ચુસ્ત તૈયારીઓ કરવામાં આવી હતી। સતત આખા રાજ્યની અંદર આ પ્રસંગે દરેક જિલ્લાએ કાર્યાલય કાર્યક્રમો થવાના છે। સાથે સાથે આજે 25 જૂન પણ છે, કટોકટીનો કાળો દિવસ, બંધારણનો હત્યા દિવસ। આ દિવસ ક્યારેય આ દેશની જનતા ભૂલી નહીં શકે। દેશના હજારો લોકોએ ટૂંકમાં બલિદાન આપ્યા છે। સાથે સાથે 1 લાખ કરતા વધારે લોકોએ ધરપકડ વળી હતી આ દિવસે। અને એ વખતની કોંગ્રેસ સરકાર ઇન્દિરા ગાંધીએ પોતાની સત્તા બચાવવા માટે, સરકાર બચાવવા માટે એ બંધારણની હત્યા કરી હતી। અત્યારે કોંગ્રેસના નેતાઓ લાલ ચોપડી લઈને ફરતા હોય છે, પણ એ વખતના એમના નેતાઓ દ્વારા જે બંધારણની હત્યા કરવામાં આવી હતી, કટોકટી નાખવામાં આવી હતી, એ દિવસ ક્યારેય આ દેશની જનતા ભૂલી શકે એમ નથી। અને આ દેશની જનતા ક્યારેય એમને, કોંગ્રેસને ક્યારેય માફ નહીં કરે। સાથે સાથે ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીએ જે બલિદાન આપ્યું હતું, કાશ્મીર માટેનો જે નારો આપ્યો હતો, એક દેશ મેં દો વિધાન, દો નિશાન, દો પ્રધાન નહીં ચલેંગે, અને એ પણ બલિદાનને આ દેશની જનતા ક્યારેય નહીં ભૂલી શકે, એ યાદગાર હશે। અને રાજ્યના તમામ બૂથોની અંદર, તમામ જિલ્લા કાર્યાલય પણ એમના બલિદાનના દિવસના કાર્યક્રમો થયા છે। સાથે સાથે આનંદની વાત એ હતી કે એમણે જે નારો આપ્યો હતો એ પણ 2019માં દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબની વડપણ હેઠળ સરકારમાં 370 અને 35 કલમ હટી। આ પણ એક ઐતિહાસિક ઘટના। આ પણ દેશની જનતા સતત આ વસ્તુની યાદ રાખશે। આજની આ નવી જનરેશન, આ નવી પેઢી એ સતત આ કાળા દિવસને એ ક્યારેય એ ભૂલી ના શકે એ પ્રકારની એ ઘટનાઓ એ વખતના કોંગ્રેસના નેતાઓ જે કરી હતી, એનો સંવાદ આજે વડોદરા ખાતે પણ થવાનો છે અને રાજ્યમાં અલગ અલગ 4 જગ્યાએ એના કાર્યક્રમો થવાના છે।